વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મનોકામના સોસાયટી નંબર 1માં મોટી ચોરીની ઘટના સામે આવી છે. સોસાયટીના D20 મકાનમાં રહેતો શિરસાટ પરિવાર પારિવારિક કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર ગયો હતો, ત્યારે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચોરોએ મકાનમાં પ્રવેશ કરી આશરે રૂપિયા 30 થી 35 લાખના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની તસ્કરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર પરત ફરતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું નામ દિનેશ પરશુરામ શિરસાટ છે. D20 મનોકામના સોસાયટી વિભાગ 1માં રહું છું. મારા ઘરમાં ઘરફોડ ચોરી થયેલ છે. કેવી રીતના જાણ થઈ? અમારી સોસાયટીની સામે, અમારા ઘરની સામે ના વ્યક્તિએ અમને ફોન કરીને, મારા દીકરાને ફોન કરીને જાણ કરેલ સવારે 6 વાગ્યાની આસપાસ. સંપૂર્ણ ઘરના લોકો બહાર હતા? હાજી. જ્યારે જાણ કરી તે સમય ઘરની અંદર કોઈ હતું? હા. કેટલા જણા હતા? 2 જણ હતા. એટલે 2 જણને લોકો દ્વારા જોવામાં આવ્યા હતા કે 2 જણ છે એવું? હા, 2 જણ છે. શું લઈને આવ્યા હતા? બાઇક લઈને આવ્યા હતા. કેટલી ચોરી થઈ? લગભગ 15 તોલા સોનું અને 500 ગ્રામ જેટલી ચાંદી અને બીજું અને રોકડ કેશ 2 લાખ. કેટલા સભ્યો રહે છે ઘરની અંદર? અમે 5 સભ્યો છીએ. જે આ ચોરી થઈ કઈ તારીખે ચોરીનો બનાવ બન્યો? આ ચોરીનો બનાવ વહેલી સવારે 25 તારીખે. તમે આયા ત્યારે તમે બધું ઘર ખોલીને ચેક કર્યું? ના, ભાઈને જાણ કરેલું. મારો મોટો ભાઈ, મારો મોટા ભાઈને મેં તરત જ ત્યાંથી જાણ કરેલ. એ આવી ગયા હતા. એ સામેવાળા વ્યક્તિએ કોલ કરવામાં આવ્યો, ત્યાર પછી અમે અમારા વડોદરામાં રહેતા બીજા રિલેટિવને કોલ કર્યો અને એમને આ બાબતની જાણ કરી કે તમે જાઓ અને જરા જુઓ કે શું સ્થિતિ છે ત્યાં. જી, સંપૂર્ણ ઘરના કેટલા મેમ્બરો કેટલા દિવસ માટે ફરવા ગયા હતા? અમારો પ્લાન 4 દિવસનો હતો. અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે મહારાષ્ટ્ર જવાના હતા. પછી ખબર પડતા તરત પાછા? હા, ખબર પડતા અમે વચ્ચેથી પ્લાન અમારો ડ્રોપ કર્યો અને તરત અમે પાછા વડોદરા આવવા રવાના થયા. જી, આજના હિસાબ પ્રમાણે જે રીતના તમારા પિતાશ્રીએ કીધું છે, કેટલી એમાઉન્ટ થાય છે આશરે? આશરે 30 થી 35 લાખની વચ્ચેની એમાઉન્ટ થઈ શકે. શું માંગ છે પ્રશાસન? પ્રશાસન પાસે અમે 24 કલાકની ઉપર થઈ ગયું છે. પ્રશાસને અમને એવો કોઈ વ્યવસ્થિત રીતે હજુ સુધી કંઈ જવાબ મળ્યો નથી અમને કે શું એ પગલાં લઈ રહ્યા છે કે લેવાના છે. અમારી માંગ એવી છે કે અમને જલ્દીથી જલ્દી ચોર પકડાય ને અમને અમારો મહેનતનો જે સામાન છે, મહેનતના જે પૈસા છે એ પરત મળે. મારું નામ આશીષ છે, આશીષ શિરસાટ.